વસ્ત્રાલમાં આતંક મચાવનાર ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા. માર્ચ મહિનામાં હોળી અગાઉ રાત્રે બનાવ બન્યો હોવાનો મામલો. મુખ્ય 3 આરોપીની કરાઈ ધરપકડ. આરોપી પંકજ ભાવસાર, અશ્વિન અને આશુતોષની કરાઈ અટકાયત. વસ્ત્રાલમાં પંકજ ભાવસાર અને સંગ્રામ તોમર ચલાવતા હતા ગેંગ વચ્ચે પોતાનું વર્ચસ્વ ઊભું કરવાની લડાઈમાં બની હતી ઘટના. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને રિમાન્ડમાં લઈ આગળની તપાસ હાથ ધરી. અહીંયા પધારેલ તમામ મીડિયાના ભાઈઓ અને બહેનોનો આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણ કરવામાં આવેલ છે કે માર્ચ મહિનામાં હોલીથી એક દિવસ પહેલાં રામોલ વિસ્તારમાં વસ્ત્રાલ જગ્યા ઉપર ખૂબ જ મોટો એક તોફાન થયું હતું, જે ખૂબ જ ચકચારી બનાવ હતા. એમાં જે મેઇન મુખ્ય સૂત્રધાર હતા, જે ગેંગ ચલાવનાર હતા, એ પંકજ ભાવસાર, અશ્વિન ખાટુ અને આશુતોષ, એ ત્રણેયની આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી અને બાતમીના આધારે અમે એ લોકોનો આપણે અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જે દિવસ તોફાન થયા એ દિવસ આરોપીને અત્યારે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં આપણે ખબર પડી છે કે એ 3 થી 4 રાજ્યોમાં જુદા જુદા જગ્યા ફર્યા હતા અને એ અલગ અલગ દર અઠવાડિયા 15 દિવસમાં આપણા પોતાની જગ્યાઓ પણ બદલતા રહેતા હતા અને એ ખૂબ જ શાતિર અને અગાઉ ઘણા બધા 11 જેટલા ઓછામાં ઓછા દરેક ઉપર ગુનાઓ છે. એ પોલીસની કાર્યવાહી અમુક જે એમને લાગતું હતું એના એ વિસ્તારો બદલતા હતા અને પોતપોતાનો જે ઠેકાણો હતો એ પોતાની શાતિર દિમાગ વાપરીને એ પોલીસથી પૂરતું બચવાનો પ્રયત્ન કરતો હતો, પણ ક્રાઇમ બ્રાન્ચ સતત એમના પાછળ પડી હતી અને એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, જેમાં એસીપી ભરત પટેલ અને પીઆઈ મેહુલ ચૌહાણ, એ બંનેની મહેનત અને એમના જે સ્ટાફના માણસોની ખૂબ જ દિન રાતની મહેનતના કારણે એ મુખ્ય સૂત્રધારોને આપણે પકડવામાં આવેલું છે. એમાં જે અમદાવાદના રામોલ વસ્ત્રાલ વિસ્તારમાં અમુક ગેંગ ચલાવવામાં આવે છે, જેમાં એક પંકજ ભાવસાર ગેંગ ચલાવતો હતો અને એમને સામે જે આરોપીના કહેવા મુજબ એક સંગ્રામ તોમરે પણ એક ગેંગ ચલાવતો હતો. એ ગેંગની બંને વચ્ચે એમાં તકરારી ચાલતી હતી. એ આપણે આગળ પૂછપરછ કરીએ છીએ અને ગુજસી ટોકના આપણે કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજની તારીખથી સંભાળવામાં આવે છે અને આપણે આગળ તપાસ ચાલુ છે. ગેંગની તકરાર શું હતી? એક્ચ્યુઅલી કોલ સેન્ટરની વાત હતી, પૈસા ઉઘરાવવાના ખંડણી હતી? એ જે બંને સો કોલ્ડ જે ગેંગ ચલાવે છે એ અગાઉ ઘણા બધા 2 નંબરના ધંધાઓ સાથે સંકળાયેલા હોવામાં જણાવવામાં આવેલ છે, જે અગાઉના ગુનાઓમાં પણ જેમના વર્ણન છે. એ બાબત એમની તકરારી ચાલતી હતી અને પોતપોતાનું વર્ચસ્વ એ લોકોનું બનાવવું હતું અને વર્ચસ્વના કારણસર એમની ઝઘડો ચાલતો હતો, જેમાં આ તમામ ઇસ્યુ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે એ લોકો દ્વારા કરવામાં આવેલું હતું. કયા શહેર કે કયા રાજ્યમાં અત્યાર સુધી નાસ્તો કરતો? એ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા વગેરે 4-5 રાજ્યોમાં એમને અત્યારે કબૂલ્યું છે, જ્યાં ફર્યા હતા. આગળની પૂછપરછ એમની ચાલુ છે, રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે. જે દિવસ ઇન્સિડન્ટ બન્યો હતો એ લોકો સવારે પણ એ લોકોનો સંગ્રામના મર્ડર કરવાનું એ લોકોનો પ્રયત્ન કર્યું હતું અને સાંજે જે બવાલ થયા તે દરમિયાન એ બવાલ કર્યા પછી એ તરત ત્યાંથી ભાગી ગયો હતો અને એ ગુજરાત રાજ્ય બહાર જતો રહ્યો હતો. એ અમારે ઉત્તર પ્રદેશમાંથી એમને પકડ્યું છે અને એ આગળની અમે પૂછપરછ કરીએ છીએ. પોલીસથી બચવા માટે કે અમદાવાદ કે ગુજરાતના સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલ કે પ્રિન્ટ મીડિયામાં કેવા પ્રકારના ધ્યાન રાખતો હતો પોલીસથી બચવા માટે અને કઈ વસ્તુનો ઉપયોગ કરેલો છે, જેમ કે મોબાઈલ ન વાપરવો, સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવો, અને કઈ વસ્તુને કાળજી લીધેલી હતી? એ અગાઉ ઘણી બધી વખત એ કાયદાના વિરુદ્ધમાં આવી ચૂક્યો છે. ઘણી વખત એમની અટકાયત પણ થયેલી છે અને એ દરેક પ્રકારને પોલીસથી બચવા માટે પોતાને શાતિર દિમાગ વાપરીને જગ્યા પણ બદલતો રહેતો હતો અને જે કંઈ વસ્તુ મીડિયામાં ચાલતી હોય એ પણ એમને ઉપર ધ્યાન રાખતો હતો કે શું ચાલે છે અથવા શું પગલાં લેવામાં આવેલું છે. વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમના ઘર પણ ડિમોલિશ કરવામાં આવેલું હતું, એ પણ એમને ખબર હતી. તપાસ કયા મુદ્દાઓ પર ફરી વખત માથું ન ઉચકે એના માટેના કેવા પ્રયત્નો રહેશે આપણા?
એ જે આમાં નાના મોટા જે ટપોરી કામગીરી કરતા હોય છે અને પોતાના ગેંગનું નામ વટાવવાનો પ્રયત્ન કરતા હોય છે, આવા લુખાઓ ઉપર અમે કડક કાર્યવાહી કરીશું. અને ગમે તેમ જે ભાગવાનો પ્રયત્ન કરતા હતા, અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ખૂબ જ રાત દિવસ મહેનત કરીને એમને પકડવામાં આવેલું છે. હોળીની આગલી રાતે જે આખો બનાવ બન્યો હતો એ બનાવમાં કેટલા લોકો ટોટલ સામેલ હતા, અત્યાર સુધીમાં કેટલા પકડાયા, કેટલા બાકી? એમાં જે પ્રાથમિક માહિતી મુજબ 20થી ઉપર લોકો સામેલ હતા. એમાં જે તપાસ આજની તારીખ પહેલાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી. આજથી અમે તપાસનો ટેકઓવર કરીને એ જે મુખ્ય 3 સૂત્રધારો છે એમનો અમે અટકાયત કરીશું અને નામદાર કોર્ટમાંથી રિમાન્ડની માંગણી પણ કરીશું. આ બનાવ આ લોકોનો ઇન્ટેન્ટ શું હતો? આજે જે ઘટના બની એમાં આ લોકોનો મુખ્ય ઉદ્દેશ શું હતો? એક પ્રાથમિક માહિતી મુજબ એવું જ છે કે ત્યાં પ્રાઇવેટ એક ઈસમ દ્વારા ફાયરિંગ પર કરવામાં આવેલ હતી. એમાં એ લોકોની વર્ચસ્વ લડાઈ હતી અને અગાઉ જે ગેરકાયદેસર ધંધાઓ સાથે એ લોકો સંકળાયેલા છે એમાં એમની વર્ચસ્વની લડાઈ હતી.